હિરણ્યકશિપુ બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, તમારાથી ઉત્પન્ન થયેલા કોઈ પણ વ્યક્તિથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહે છે કે જો ભાઈ, મૃત્યુ તો મારું થવાનું છે, એટલે તું એમ કે મારું મોત ન થાય, એ વરદાન અશક્ય છે. માણસને મરવું ગમતું નથી. એટલે હિરણ્યકશિપુ કે મારું મૃત્યુ ન થાય એવું વરદાન આપો. બ્રહ્માજી કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, તું બીજું કંઈક માગ. તો હિરણ્યકશિપુ કહે છે કે તો પછી મને એવું વરદાન આપો કે હું ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, દિવસે ન મરું, રાતે ન મરું, પૃથ્વી ઉપર ન મરું, આકાશમાં ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. બ્રહ્માજી કે જા તથાસ્તુ, આટલા વરદાન હું તને આપું છું. આટલા વરદાન મેળવ્યા પછી હિરણ્યકશિપુ ઘરે આવ્યો, નિર્ભય થઈ બધાને હેરાન કરવા લાગ્યો. વરદાનો મેળવી લીધેલા ને શક્તિ આવી ગઈ એટલે પછી માણસને અભિમાન આવ્યું, બધાને લાગ આવે એમ હેરાન કરવા લાગ્યો. આ કથા બહુ સમજ્યા જેવી છે. માણસ પાસે કોઈ બી પ્રકારની શક્તિ આવે છે ને એટલે અભિમાન એની પાછળ આવે આવે ને આવે. એ લપડા કૂતર્યા જેવું છે અભિમાન. થોડાક રૂપિયા આવે ને તો એ તો વાહો વાહ આવે જ તે, થોડીક સત્તા આવે તો એ વાહે વાહે આવે જ તે, કંઈક કળા આવે તો અભિમાન પાછળ પાછળ આવે જ તે. અને મગફળીની વાવણી કરવાની હોય, કાંઈ અમરા ડમરા ને હેહમૂળની વાવણી ન હોય. એ તો એની મેળે ઉગે. નોળવેલની અમરા ડમરાની વાવણી હોય એ તો એની મેળે ઉગે, એ વાવવા ન પડે. એમ સદગુણ છે ને એની વાવણી કરવી પડે. ખડની કોઈ વાવણી ન હોય, દુર્ગુણની કોઈ વાવણી ન હોય, એ તો એની મેળે ઉગે ઉગે ને ઉગે. આ બહુ સમજવા જેવી વાત છે. અને તમે બધા ખેડૂતો છો, બધા જાણો કે વર્ષોથી આ ખેતર નીંદતા આવતા હો, તોય માળો માંડવી ઉગે એ પેલા ખડ ઉગ્યું હોય. તમારે જો વર્ષોથી આ નીંદતા આવતા હોય આપણે. એમ અભિમાન છે એ હરેક ગુણની પાછળ પાછળ આવ્યા જ કરે, આવ્યા જ કરે. અને એક વાત યાદ રાખવી, અભિમાન આવે છે ને માણસને, ત્યારે એ સૌથી પહેલા બીજાને હેરાન કરવાનું શરૂ કરે છે, બીજાનું અપમાન કરવાનું, બીજાનો તિરસ્કાર કરવાનું, બીજાને હળધૂત કરવાનું, બીજાને નેગ્લેક્ટ કરવા, બીજાને આમ 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 તિરસ્કૃત કરવા. આ એક્ટિવિટી એની તરત શરૂ થઈ જાય છે. મને તમને કોઈ પણ અભિમાન આવે એટલે આપણે આ કામ પહેલું શરૂ કરીએ. એમાં કોઈ નિર્દોષનો દ્રોહ થાય, એનો આત્મા દુખાય, એટલે પછી આની પડતી થાય ને. એટલે અભિમાન એ પડતીનું મૂળ કારણ છે. અને એટલા માટે ઈશ્વરને એક પ્રાર્થના કરવી કે હે ભગવાન, તું મને કોઈ પણ સદગુણ આપ, સત્તા આપ, સંપત્તિ આપ, તો એ પેલા એને પચાવવાની શક્તિ આપજે. શક્તિ આપ્યા પેલા સદગુણ નો આપતો. આપણે આમ ભગવાનને કહેવું જોઈએ ને કે ભાઈ તમે મને ખાવા માટે ભજીયા ને મેસૂબ ને પેંડા આપો, એ પેલા પચાવવાની શક્તિ આપજો. હવે જો ઉદર પેટ પચે એવું નહીં હોય, પચાવે એવું, અને ખાશું તો કાં ઉલટી થશે ને કાં ઝાડા થશે. ખાવાનું સુખ તો ઘડીક આવશે, દુઃખ બહુ ઝાઝું આવશે. એમાં સત્તા સંપત્તિ પચે નહીં તો એનું દુઃખ બહુ મોટું આવે. હિરણ્યકશિપુને આજ એની સત્તા પચી નથી. બહુ વરદાન મેળવીને આવ્યો છે, અતિશય અભિમાનમાં બધાને હેરાન કરવા લાગ્યો છે. અભિમાન છે ને બધાને. હું એક દ્રષ્ટાંત દઉં છું ભીમનું, મને બહુ ગમે એટલે મજા આવે એવું છે. ભીમને છે ને એકવાર અભિમાન આવી ગયેલું, થોડોક બળુકો માણા એટલે અભિમાન આવી ગયેલું. એટલે આમાં ક્યારે કોનું અભિમાન ઉતરી જાય ને કંઈ નક્કી નહીં. એટલે આમાં કોનું અભિમાન ક્યારે ઉતરી જાય એ કંઈ નક્કી નહીં. હા, ધાર્યું એનાથી હાવ અણધાર્યું જ થાય.
એટલે ભીમને એમ હતું કે મારા જેવો કોઈ બળવાન નહીં. એક દિવસ કુંતી માતાને જઈને કહે છે કે માં, મારા જેવો આ દુનિયામાં કોઈ બળવાન નહીં. માં કે બેટા એમ અભિમાન ન કરાય. કુંતી માતા તો બહુ સદગુણી હતા. કે છે કે બેટા એમ અભિમાન ન કરાય, શેરની માથે હવા શેર હોય ને હોય, ના પણ એમ કોઈ હોય તો મને બતાવ્યા. કુંતી માતા કે ભાઈ મારે બતાવવો નથી, પણ ઈશ્વરે આ સૃષ્ટિ બનાવી એમાં શેરની માથે હવા શેર હોય જ. ભીમ કે ના હોય તો બતાવ્યું. માં કે મેં કાંઈ જોયું ને, તું ગોતી આવી. ભીમ કે હું જાઉં છું, કોણ મને સામે લડાઈ આપનારો મળે છે. ભીમ ઉપડ્યો, જાતો તો ને આમ રસ્તામાં એક માણા આડો સૂતેલો, બહુ મોટી કાયા એની, આડો સૂતેલો, આખો રસ્તો પેક કરીને સૂતેલો. એટલે ભીમ ઊભો રહી ગયો ને કે એ રસ્તામાંથી ઊભો થાય. એટલે ઓલો કહે છે કે ભાઈ હું બીમાર છું ને, ઊભું થવાય એમ છે નહીં, તારે જાવું હોય તો આમ પડખેથી વયો જા. એટલે ભીમ કહે છે કે એમ હું તરું નહીં, નથી ઘણા આમ ગાડી લઈને જતા હોય તો આમ ઊભી જ રાખી દે, એની સાઈડમાંથી જ આવી જોઈએ એમ, એની જેમ. એટલે કહે છે કે હું એમ સાઈડમાંથી ન હાલું. તો કે તો તાર થાય કલ લે કે. એટલે ભીમ જરાક આમ પહેલો આંચકો આવ્યો, પહેલો ભૂકંપનો આંચકો આવ્યો, હજી સુધીમાં આવો કોઈ માણા નહોતો મળ્યો. એટલે ભીમ કે તું હજી મને ઓળખતો નથી કે હું કોણ છું કે. મોટો જબરો પર્વત હતો સાઈડમાં, આખી આંખો ઊંચો કરી અને ભીમે ઓલાની માથે નાખ્યો. પર્વત માર્યો ને તે ઓલો હૂતો એટલું બોલ્યો કે એ છોકરા, કાંકરી ચાળો નહીં કરવાનો હોય કે. હા કે છોકરા કાંકરી ચાળો નહીં કરવાનો. હવે આ કાંકરી ચાળાના ઇંગ્લિશ ટ્રાન્સલેશન ન થાય હો. એટલે ભીમ કે મળો આવડો મોટો પર્વત માર્યો ને આ કે કાંકરી ચાળો નહીં કરવાનો. હૂતો કહે છે જો છોકરા, એ કે છોકરા સિવાય વાત ન કરે. એ કે જો છોકરા ભાગવા માંડી, કે સૂર્યાસ્ત થાય એ પહેલાં જો હું તને ન પકડી લઉં તો મારું નામ ન રહે કે. જાય કે તારે ભાગવું એટલું ભાગવા માંડે. અને પછી જે ભીમે મુઠ્ઠીઓ વાળી ભાઈ ત્યાંથી, અને જે ભાગે જતો હતો, અને એવા ખેંખટિયા કર્યા, ચપ્પલ પહેરવાનો વેત ન રહીને ભાગવું પડે ને એને ખેંખટિયા કર્યા કહેવાય. અને જે ભીમ ભાગ્યો ને જાતો તો સૂર્યાસ્ત થવાનો સમય આવ્યો ને ઓલો માણસ પાછળથી દોડ્યો આવે, એટલે સામે એક માણા બેઠો તો ને એના હાથ અહીંથી કપાઈ ગયેલા, બે ઠૂઠો માણા. ભીમ કહે છે કે ભાઈ ઓલો માણસ મને મારવા આવે, મને બચાવી લ્યો. આ ઠૂઠો કે મારી વાહે વયો આવી કે હવે તું ચિંતા કરી માઈ કે. અને જે ઓલો માણા આવતો હતો ને એને ઠૂઠા હાથે ઓલાને આમ બથ ભરીને પકડી લીધો, હલવા ન દીધો. ભીમને કે છોકરા હવે તમ તાર તું ઘરે વયો જા, જ્યાં સુધી ઘરે નહીં પહોંચને ત્યાં સુધી હું આને છોડીશ નહીં. ભીમને છોકરા સિવાય કોઈ બોલાવતું જ નથી. એટલે ભીમે આમ મુઠ્ઠીઓ તો વાળી, જાતા જતા વિચાર આવ્યો કે મેં ઓલાને પર્વત માર્યો ને એ કે કાંકરી ચાળો કર્યું માં, એ કેટલો શક્તિશાળી માણા, અને એને આણે પાછો આવડા માણા એને પકડી લીધો, આ કેટલો શક્તિશાળી. તો આ એના હાથ જેણે કાપ્યા હશે એ કેવો શક્તિશાળી હશે કે. એટલે ભીમ પાછો વળ્યો પૂછવા માટે, અને ઓલા ભાઈને કહે છે કે ભાઈ આ તમારા હાથ કોણે કાપ્યા? અને તેથી ઠૂઠો માણા કે એ કે આ દુનિયામાં કુંતીના દીકરા 5 પાંડવો વિચરણ કરે છે, એમાંના અર્જુન નામના છોકરાએ આ મારા હાથ કાપ્યા છે કે. તો ભીમને એમ થયું મારું શેરની માથે હવા શેર તો ઘરે જ છે. અને એ ભાઈ ઠૂઠો ભાઈ એટલું બોલ્યો, એ કે જો હાથ કપાઈ ગયા, હવે જીવવામાં મજા નથી, પણ મેં પ્રતિજ્ઞા કરી છે કે 5 પાંડવમાંથી જો એક હાથમાં આવે તો એને મારીને પછી મરું. ઓળખાણ દીધા વિનાનો ભીમ ઉપડ્યો પછી.